સારસાના ગ્રામજનોએ સારસા ચોકડી પાસે સારસાથી ચિખોદરા બિસ્માર માર્ગને લઈને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સારસાના ગ્રામજનોએ સારસાથી ચિખોદરા બિસ્માર માર્ગને લઈને તંત્રમાં અનેક વખત રજૂઆત કરી હતી, પણ તંત્રએ આળસ નહીં ઉડાવતા આખરે ગ્રામજનોએ તંત્રની ઊંઘ ઉડાવવા સારસા ચોકડી પાસે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શનના પગલે રોડ પર ટ્રાફિક જામ થતા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરવા ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં નવો રોડ ન બને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું કહ્યું હતું। સારસાથી ચિખોદરા બિસ્માર માર્ગ પર ખાડાઓના કારણે અકસ્માતો અને વાહનોને નુકસાનની ઘટનાઓ વધી રહી છે, તેમ છતાં કોઈ કામગીરી નહીં કરતા આખરે ગ્રામજનોએ રસ્તા પર આવવાની ફરજ પડી હતી। અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે, આણંદ સિટી સુધીનો, એક બહુ જ ખરાબ હાલતમાં છે। તમે અહીંયાથી ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય, દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત। અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય બરાબર છે તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે। કોઈ પ્રેગ્નેન્ટ વુમેન હોય અને એને લઈને જવાનું થાય બરાબર છે, રસ્તામાં જ પ્રોબ્લેમ થઈ જાય। અને બીજી વસ્તુ કે નાના છોકરાઓ જે કોલેજ જાય છે એ લોકોને ઘણી બધી તકલીફો પડે છે બરાબર। નાના છોકરાઓના પગ પણ એક્ટિવા પરથી નીચે નથી પહોંચતા, ઘણી બધી વાર પડી જાય છે। સવારમાં પણ એક બનાવ આવો બન્યો છે, તો ક્યાં સુધી આ બધું ચાલશે? એટલે અમારી એક જ માંગ છે કે આ રોડ જલ્દીમાં જલ્દી બને। નિરાકરણ નહીં આવે તો આગળ શું કરે? અમે આગળ આવી રીતે જ અમે જ્યારે હોય ત્યારે અમે આવી રીતે જ બધા એકઠા થઈ અને એનો વિરોધ કરીશું। સરકારને અવાજ ઉઠાવવાનો છે। હું 17 વર્ષથી આ રોડ ઉપરથી અપડાઉન કરું છું, કદી રોડ ફૂલની કર્યો નથી। રાત્રે 12 વાગે મારે સેકન્ડ શિફ્ટ હોય છે, 12 વાગે આવવાનું, અંધારું હોય છે અને આવા ખાડામાં કેટલી વાર પડતા રહી છે। નવું સાધન 6 મહિનાથી વધારે ટકતું નથી અહીંયા આગળ, કોઈ અવાજ ઉઠાવતું નથી, એટલે કોઈ આ નિરાકરણ થતું નથી। સીએમ સાહેબ પોતે આવ્યા હતા, ઓપન હાઉસ હતું બધાના માટે, ખુલ્લે ચર્ચા હતી, ત્યારે સીએમ સાહેબને પણ આ વાત કરી હતી, પણ સીએમ સાહેબ એમને એટલું કહી દીધું કે થઈ જશે, પણ અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। કલેક્ટરને પણ લેખિત કેટલી વાર લખાઈને આપી દીધું છે, પણ કોઈ નિરાકરણ નહીં થતું। આ એટલી રાહ જોવે છે કે કોઈ મરી જાય તો પછી કોઈ એક્શન લેવાય। સરકારને એક જ સુવિધા, મરી જવાની કોઈ રાહ જોવામાં આવે છે કે રોડ ઉપર કોઈ મરી જાય, કોઈ એવો બનાવ બને કે કોઈનું ઘરમાં કઈ થઈ જાય ત્યારે જ આ રોડનું ચાર્જ થાય। તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવું જોઈએ। જેમને લાગે કે કશું નથી તો એકવાર જઈને બતાવે બાઇક લઈને, 2 વ્હીલર, તો ખબર પડી જાય કે રોડની હાલત શું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।